टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પંચ સામે હંમેશા સખત વાંધો જ રહ્યો છે. જ્યારે જુઓ ત્યારે બસ અવારનવાર કંઈક ને કંઈક વાંધા વચકા કાઢતા જ રહે. પણ જુઓ, આજે અમારે રૂટીન કકડાટની વાત નથી કરવી. અમારે તમારી સમક્ષ એક ધમાકાની વાત રજૂ કરવી છે. ખાસ વાત એ છે કે આ ધમાકો દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ પોતે કર્યો છે. વાત જાણે એમ છે કે કુરેશીનું એક નવું પુસ્તક આવી રહ્યું છે જેનું નામ છે ઇન્ડિયા એન્ડ આઈ 100 મેમરીઝ નોટ અ મેમોયર. આ પુસ્તક આગામી 24 જુલાઈએ લોકોના હાથમાં આવશે, જેમાં તેઓ ભારતની રાજનીતિના અનેક ઘટસ્ફોટો કરવાના છે. આ સંબંધમાં મીડિયા તેમની સાથે વાતચીત કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એનઆઈ સાથે પણ તેમણે વાતચીત કરી, જેમાં તેમણે એક ઘટસ્ફોટ કર્યો હતો. સૌથી પહેલાં તમે એસ.વાય. કુરેશીને સાંભળો. When we were doing election in UP, that was the time when Law Minister Mr. Salman Khurshid, he made an announcement that if they come to power, they'll increase the quota for minority. Immediately, BJP complained, and we used to take all the complaints very seriously. We immediately gave a notice to the other party, and a battery of lawyers from both sides appeared. And after 4 days of hearing, we came to the conclusion that Mr. Khurshid had indeed, and he was the law minister, he had indeed violated the model code. એસ.વાય. કુરેશીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદને લગતી એક ઘટનાની યાદ અપાવી. એસ.વાય. કુરેશી જે કિસ્સાની વાત કરી રહ્યા છે ને, એનાથી કોંગ્રેસના પાખંડની પોલ ખુલી જતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2012ની શરૂઆતની આ ઘટના છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં હતી. એ સમયના કેન્દ્રીય કાયદા અને લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઈસ ફરુખાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. પત્નીને જીતાડવાના મોહમાં અને મુસ્લિમ મતો મેળવવા માટે કાયદા મંત્રી પોતે કાયદો ભૂલી ગયા. તેમણે એક ચૂંટણી સભામાં વચન આપી દીધું કે કોંગ્રેસ ઓબીસી માટેના 27% અનામતમાંથી 9% અનામત લઘુમતીઓને આપશે. ખુરશીદ માટે લઘુમતીઓનો અર્થ મુસલમાનો જ હતો. એટલે કે અહીં ઓબીસી માટેના અધિકાર પર તરાપ મારવાની, મુસલમાનોને રાજી રાખવાની વાત હતી. ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી એટલે સ્વાભાવિક રીતે આવી જાહેરાત ન કરી શકાય. એટલા માટે જ બીજેપીએ તરત જ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. આ ફરિયાદ બાદ એ સમયના મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીની ટીમે કાયદા મંત્રીને જોરદાર લપડાક લગાવી. ચૂંટણી પંચે 15 પાનાનો આકરો આદેશ જાહેર કરીને સલમાન ખુરશીદને આચારસંહિતા ભંગના દોષી ઠેરવ્યા. પંચે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા કડક ચેતવણી આપી. હવે તમે વાતને કનેક્ટ કરો. આ એ જ એસ.વાય. કુરેશી છે જેમના પુસ્તકની અત્યારે ચર્ચા થઈ રહી છે. ચૂંટણી પંચે ખુરશીદની વિરુદ્ધમાં નિર્ણય કર્યો. એના પછી કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવા લાગ્યા. જેના વિશે કુરેશીએ શું કહ્યું હતું એ પણ તમે ફરી સાંભળો. Ministers and leaders started indulging in loose talk against the Election Commission, me personally, and the Election Commission as an institution. We were very upset. I don't mind people criticizing me, but condemning the Election Commission was not acceptable. So, on one occasion, when Mr. Harish Khare met me at some social occasion, I told him that this kind of loose talk is not acceptable. And if I speak to the media that this is what is happening, your government will run for cover. I tell the Prime Minister, I said it is meant for the Prime Minister only, his ears, so that he takes action. So next day I got almost a panic call from the Prime Minister, Dr. Manmohan Singh. Qureshi ji, I want to meet you immediately. When I reached there, he was already waiting at the door. And as soon as he took me in and as we sat down, he said, Mr. Qureshi, Harish has told me about your conversation last night. If that is what you think, I'll commit suicide. I was shocked. I was not prepared for this at all. કુરેશીએ કહ્યું કે ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે આત્મહત્યા કરવાની વાત કરી હતી. આવી ઘટનાઓ જોતાં બીજેપીના નેતાઓના આરોપમાં કંઈક અંશે તથ્ય લાગે કે મનમોહન સિંહ એક મજબૂત નહીં પરંતુ મજબૂર પીએમ હતા. કુરેશીએ કહેલી સ્થિતિ જોતાં લાગે છે કે મનમોહન તેમની સરકારમાં કોંગ્રેસના નેતાઓની આગળ લાચાર હતા. બીજેપીના નેતાઓ કહે છે
કે મનમોહનના રાજમાં સત્તાનો રિમોટ કંટ્રોલ તો સોનિયા અને રાહુલ ગાંધીના જ હાથમાં હતો. હવે આપણે ફરી પાછા કોંગ્રેસ અને ચૂંટણી પંચના સંબંધો પર ફોકસ કરીએ. સલમાન ખુરશીદને ચૂંટણી પંચ તરફથી ચેતવણી આપી એટલે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવા લાગ્યા. એનાથી કંઈક અંશે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ પોતાને માફક આવે એવી જ વાત ચૂંટણી પંચ તરફથી સાંભળવા ઈચ્છે છે, એવા જ પરિણામ ઈચ્છે છે. જો તેમને જીત ન મળે તો પછી ઈવીએમ અને ચૂંટણી પંચને બદનામ કરવામાં આવે છે. કમનસીબે આપણા દેશમાં ચૂંટણી પંચને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. આખી વાત રજૂ કરવાનો હેતુ જ માત્ર એ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી જ કામ કરે છે. ચૂંટણી પંચની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા માટે સતત કોશિશ કરવામાં આવે છે. એક વિદેશી કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે. જોકે તમારે ઉશ્કેરવાની જરૂર નથી. હવે જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે પૂરા વિશ્વાસથી મત આપજો. હવે એક નવા મુદ્દા પર આગળ વધીએ. ઝારખંડમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પંચાયતે બળાત્કારના આરોપીને બચાવ્યો. માત્ર બચાવ્યો નહીં, તેની સાથે 3 વર્ષની બાળકી પર કરવામાં આવેલા બળાત્કારનો સોદો કરી નાખવામાં આવ્યો. આ ઘટના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.